જૂનાગઢના વંથલીના શાપુના ચીપિયા પાસે ટ્રકમાંથી વિદેશી દારૂ સહિત 2 બુટલેગર પોલીસની ઝપેટે। જૂનાગઢના વંથલી પોલીસ મથકમાં પીએસઆઈ વાયબી રાણા અને પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમી આધારે રાજસ્થાનથી આવતા ટ્રકમાં વિદેશી દારૂ આવતો હોવાથી પોલીસે શાપુરના ચીપિયા પાસે વોચ રાખતા એક ટ્રક ઝડપી તપાસ કરતા માંગરોળના મોહમ્મદ રફીક અલારખા બેલીમ અને વંથલીના રહીશ રજાક જેઠવા સહિત 2 શખ્સોને ઝડપી લીધા હતા। જ્યારે માલ મંગાવનાર દારૂનો જથ્થો સફરાજ શેખ માંગરોળ હાજર મળી આવ્યો ન હતો। પોલીસે ટ્રકમાંથી 57,600ની કિંમતનો વિદેશી દારૂની 12 પેટી નંગ 576 મળી મોબાઈલ ફોન તેમજ ટ્રક મળીને કુલ 9,09,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અજમાવી ટ્રકમાં ચોરખાના બનાવી છુપાવી દારૂ નિયત સ્થળે પહોંચાડવામાં સફળ થતા હોય છે, પરંતુ વંથલી પોલીસની ટીમની સતર્કતા અને ચોક્કસ બાતમી આધારે રાજસ્થાનથી દારૂ ભરેલ ટ્રક ઝડપી લેવા સફળતા મળી હતી। માલ મંગાવનાર દારૂનો જથ્થો સફરાજ શેખ માંગરોળ વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયબી રાણા દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।